મને પણ ખબર નથી કે આજે મોરબીમાં કાંઈક આવું જોવા મળશે। હું ને સાગરો બે તૈયાર થઈને જતા હતા બજારમાં, પણ ટ્રાફિક જાજુ હતું। બપોરના ટાઈમે આટલું ટ્રાફિક ન હોય એટલે થોડુંક નવીન લાગતું હતું, કાંઈક થયું હોય એવું લાગતું હતું। અને જગ્યાએ જગ્યાએ પોલીસવાળા ઊભા હતા। નટરાજ ફાટકે પોગ્યા હતા, અહીંયા કણે પણ પોલીસનો ફૂલ બંદોબસ્ત હતો। પછી તો અમે બાઇક રાખી દીધું સાઈડમાં અને હાલીને જતા હતા રહ્યા। આટલું ટ્રાફિક જોઈને લાગતું હતું કે કાંઈક ને કાંઈક તો થયું જોઈએ, ને પોલીસવાળા પણ એટલા બધા હતા કે કોઈને ક્યાંયથી જવા નતા દેતા। અને અમે કર્યો મોબાઈલ ચાલુ ને વિડીયો બનાવતા જતા હતા। નીચે પણ 4-5 ગાડીઓ પડી હતી। થોડી થોડી અફવા એવી પણ આવતી હતી કે મણિ મંદિર પાડે છે, પણ એવું કાંઈ હતું નહીં। અમે તો અમારી ધૂનમાં હાલ્યા જતા હતા, મોજે મસ્તરામ બાપા મળ્યા, એ એની ધૂનમાં જ બેઠા હતા। જોઈ શકો છો તમે પોલીસનો કેટલો બંદોબસ્ત છે, જ્યાં જોવો ત્યાં પોલીસવાળા। તા ભાઈ થોડોક આગળ ભેગો થઈ ગયો ને અમે એને પૂછ્યું કે અહીંયા કણે શું થયું। हाईवे बना रहा है वो, तो मैं सुना बूंदी गाठिया बेच रहा है, इसलिए तो हम लोग बूंदी गाठिया खाने जा रहे हैं। बूंदी गाठिया बेच रहा है उधर। इसको गिरा रहा है। क्यों गिरा? अभी मेरे को क्या मालूम, बूंदी गाठिया बेच रहा है, हम लोग तो जा रहा है। થોડાક આગળ જઈને જોયું તો મણિ મંદિરની બાજુમાં જે મસ્જિદ હતી એનું પાડવાનું કામ ચાલુ હતું, એટલા માટે પોલીસનું ફૂલ બંદોબસ્ત હતું। કાંઈ પણ જાતની કોમવાદ ના થાય એના માટે। સાગરો વિચાર કરતો તો ઊભો કે હું ક્યાં આના ભેગો આવી ગયો આજે, મારા મમરા ભરાઈ જશે જો હાથમાં આવી જઈશ તો। પછી તો સાગરો એની સ્ટાઇલમાં હાલતો હતો ને ટ્રાફિક હતું તોય ફૂલ જામ। પછી તો આપણે આપણી ધૂનમાં પાડા પુલ ઉપર પાડાના દર્શન કરીને સાગરાએ કોકના કર્યો ફોન, રોલા સોટા પાડતો જતો હતો ફૂલે ફૂલ। ઓહ, અમે તો અમારી ધૂનમાં હાલ્યા જતા હતા રહ્યા મસ્ત મજાના, જે થવું હોય થાય। પછી તો સાગરાએ આ ભાઈની હાલવાની કોપી કરી, જેઠાલાલ વાળી। ઓ ભાઈ, અમે અમારી મોજમાં જ હોય ભાઈ। પછી તો વચમાં આવ્યું કેસરબાગ ને કેસરબાગ ને આવીને જોયું તો આખું ખેડી નાખ્યું હતું, જાણે કપાવા આવવાનો હોય। સબ ક્યાં દેખના પડ રહા હૈ, अच्छा है मैं अंधा हूँ। આજનો વ્લોગ કરી આયા ઘણા પૂરો।